હાય દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધા? તો આજના નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. તો મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મમ્મી જો સવારમાં ડાયમંડનું કામ લઈને બેસી ગયા છે. ડાયમંડ ને હાર્યું બાકી હતી લઈ આવ્યા છે. તો આવું કામ લઈ આવ્યા છે રજાઓ કાપવા માટે. અને આપણા રસોડામાં બને છે આજે રજા છે તો પાવભાજી શીખ્યા છે તમારા ભાઈ ભાજી બનાવતા. નેક્સ્ટ ટાઈમ તમને નથી આવડતી? હે નેક્સ્ટ ટાઈમ ઈ બનાવતા. આમાં હું અઘરું હોય, આપણને બધું ફાવે છે. ખબર છે ને? આશા તો હું ભાઈ જાઉં તમે બે ભાઈ એવું આ બધું હું અત્યારમાં જઈને લઈ આવ્યો. તુવેર દાળ, ત્યારે આબુના બાંધા, બાકસ અને પાઉં. આ અત્યારમાં હું જઈને લઈ આવ્યો બધું. અને અત્યારે પાઉંભાજી બને છે તો આપણે પાઉંભાજી બપોરની ચટકાવશું. ને આપણે મેડમ કાલે રાતના ભાઈ એટલા ગરબા લીધા ભર વરસાદમાં. ગણપતિ બાપાએ પોરો આપ્યો હતો, પણ જ્યારે અમારે આરતીનો ટાઈમ થયો ત્યારે વરસાદે ભૂકા કાઢી નાખ્યા. આખી શેરીમાં પાણી થઈ ગયું હતું. ને એ પાણીમાં બધાને નવરાવ્યા. જેને ગરબા લેવા હોય એને નવરાવ્યા, ન લેવા હોય ને એને નવરાવ્યા. એને પકડીને ઢહડીને નવરાવ્યા. આવો અમારી શેરીનો માહોલ હતો ને. એ શેરીમાં બધાને હા એમાં કેમ થઈ ગયું? હું થઈ ચિરાગ ભાભી તારી વાહે બચે, તારી વાહે ઈ હંતાય કે ત્યાં ગઈ ગંદી વાહે બરાબર છે. શેરીના છોકરા મને અમને બેને પલાળ્યા. બધે આખા ઘરને પલાળતા હતા. રાત ગરબા ચાલુ હતા, એમાંથી અચાનક આવ્યા ને પાણીના ખાબોચિયા હાલું જ જતું હતું. પાણી ફૂલ ભર્યું હતું. પગની ઝાલકે બેને પલાળ્યા હતા. મેડમ અમારી વાહે આવીને હંતાઈ ગયા. મારી વાહે કેમ જાણે હું પહાડ હોઉં, હંતાઈ જાય તો બચી જવાની હોય એવો માહોલ થઈ ગયો હતો. તો અત્યારે મેડમને થોડુંક મજા બગડી ગઈ છે. આપણે ઉપર જાય કેમ છે જાણીએ એની પાસે. લાઈટું બાઈટું પડદા બંધ કરીને અમારા મેડમ સૂતા છે અહીંયા. કેમ છે હવે? તમે પલ્યા હતા તો તબિયત કેમ છે? ખરાબ થઈ ગઈ છે. તાવ આવી ગયો છે, માથું દુખે છે. જો અમારે મેડમ આવી રીતે અત્યારે સૂતા છે, આરામ કરે છે. પાઉંભાજી બને છે, આપણે હમણાં પાઉંભાજી ખાઈ લઈએ. કાંઈ કામ નથી, પાઉંભાજી બનાવે છે ચિરાગ બે, નિરૂપન ચિરાગ બે. આપણે ગણેશ વિસર્જન રાખ્યું છે બપોર પછીનું 5 વાગ્યાનું. તો આપણે ગણેશ વિસર્જન ક્યાં કરવાનું છે ને એ હમણાં તમને 5 વાગ્યે બતાવીશ. પણ ત્યાં સુધી આપણે આપણું રૂટીન ચાલુ રાખીએ. શું કે ભાઈબંધ? હે ભાઈબંધ કાંઈ નો કે ત્યાં મૂક્યો છે. હું કાંઈ ગીત ગાવાના મૂડમાં છો? આજે વિસર્જન છે તો ગણપતિ બાપાનું સારું એવું સોંગ ગાઈ ગયો. અમારી ચેનલ વધુમાં વધુ ગ્રો કરે એવી પ્રયાસ સાથે આજે તમારું વિસર્જન કરીશું. તો 5 વાગે વિસર્જન છે, ત્યારે મળીએ. ઓકે, યસ. તો ગણપતિ બાપા મોરિયા, ઉર્જા વર્ષી રોકડિયા, હે ને? મરાઠીમાં એવું બોલે. મરાઠી. આ તહેવાર હકીકતમાં મરાઠીનો જ છે ને. ગણપતિ બાપા મોરિયા શું કામ કહેવામાં આવે ખબર છે? નથી ખબર? તો આપણે પછી વાત કરીએ શું કામ ગણપતિ બાપા તો ખરા, એની પાછળ મોરિયા શું કામ લગાડવામાં આવે ને આપણે તમને આખી સ્ટોરી કહેશું. યુ નો એ ટેલેન્ટ તારામાં છે. યસ, મારામાં નથી સ્ટોરી. માય ગોડ. મારામાં એ એક ટેલેન્ટ નથી કે આમ કાંઈક ઇતિહાસ જાણવો. કેમ કે મને પહેલેથી આપણે પેલું સોશિયલ શું કહેવાય સમાજ આવતું ને એમાં ઇન્ટરેસ્ટ જ નહોતો. ઇતિહાસમાં જ ઇન્ટરેસ્ટ તો જ્યાં સુધી સમાજ ભણ્યા ને ત્યાં સુધી તો નહોતો. પણ હવે એમ થાય છે કે હવે ભણતા હોત ને તો અત્યારે આપણે કદાચ બહુ બધા આગળ હોત. કારણ કે ત્યારે બહુ અન્ડરસ્ટુડ નહોતું થતું. અત્યારે અન્ડરસ્ટેન્ડ થવા માંડ્યું છે તો ભણવાનું પૂરું થઈ ગયું છે. સૌથી ઓછા માર્ક્સ બલ સમાજમાં હતા. મારા સંસ્કૃતમાં આવતા સૌથી વધારે માર્ક. સમાજમાં ઓછા આવ્યા. કાંઈ નહીં તો બોલે એના લીધે મારી પર્સન્ટેજ થોડાક ઘટી ગયેલા એટલે ઓછા નહોતા. બટ ઓકે, આજે શનિવારે છે તો મને હનુમાન દાદા ને ગણપતિ દાદા ને લગતું એક સોંગ આવડે છે. ગાઈ દેવું છે? ગાવાની હાલતમાં નહોતી ને જે ગાવા વાળી થાવ છું. નમો ગણેશ દેવ નમો હનુમંતા, એ બે યોદ્ધામાં કોણ બળવંતા,
ગણપતિજી કે છે મારે લાંબી લાંબી સૂંઢ છે, હનુમાનજી કે છે મારે લાંબી લાંબી પૂછ છે. નમો ગણેશ દેવ નમો હનુમંતા, એ બે યોદ્ધામાં કોણ બળવંતા. ગણપતિજી કે છે મારે શંકર દેવ પિતા, હનુમાનજી કે છે મારે પવન દેવ પિતા. નમો ગણેશ દેવ નમો હનુમંતા, એ બે યોદ્ધામાં કોણ બળવંતા. ગણપતિજી કે છે મારે પાર્વતી માતા, હનુમાનજી કે છે મારે અંજની માતા. ગણપતિજી કે છે મારે ભોજનમાં લાડુ, હનુમાનજી કે છે મને તેલ ચડે ન્યારું. ગણપતિજી કે છે મારે રિદ્ધિ સિદ્ધિ પ્યારી, હનુમાનજી કે છે હું તો બાલ બ્રહ્મચારી. નમો ગણેશ દેવ નમો હનુમંતા, એ બે યોદ્ધામાં કોણ બળવંતા. કોણ બળવંતા? બે બળવંતા જ છે. એક આમ કહે તો બીજું આમ કહે, બધા બે પોતપોતાની રીતે છે. વેરી સો બ્યુટીફુલ સોંગ ઇન સિંગ મેડમ વોઇસ, બટ તબિયત થોડી ખરાબ છે. કાંઈ વાંધો નહીં, તો તમે નીચે આવશો? હાલ આવું છું, કાંઈ કામ હોય તો કરાવું. ઓકે સારું, ચાલો નીચે. આપણી ભાજી બની ગઈ છે, પાઉં, છાશ, ભાજી, બધો મસાલો. જો અમારી મેડમ મિની પડી ગયો. મેડમ મિની વ્લોગ બનાવતા હતા, ફોટો પડી ગયો. તો આપણે અત્યારે ખાઈ લઈએ અને પછી તમને કહીએ કે ગણપતિ બાપાની પાછળ મોરિયા શું કામ લગાડવામાં આવે છે. બરાબર, આપણે વાત કરી હતી એવી રીતે ગણપતિ બાપા મોરિયા શું કામ કહેવામાં આવે છે, તો એનું કારણ છે કે ગણપતિ બાપાના મોટા ભગત હતા 13મી થી 27મી સદીના ટાઈમમાં. ગણપતિ બાપાના સૌથી મોટા ભગત હતા મોરિયા ગોસ્વામી, જે ગણપતિ બાપાનું મોર ગામમાં જે મંદિર છે ત્યાં તેના ભગત થઈ ગયા હતા. એટલે ગણપતિ બાપા ત્યાં એના ભક્તિના કારણે ત્યાં બહુ ભક્તો પણ આવતા, એટલે એને એની ભક્તિ કરવામાં અડચણ થતી. ત્યારે ગણપતિ બાપાએ ગોસ્વામી મહારાજને કીધું કે હું તમને ચિંચવાડમાં તમને દર્શન આપીશ. ત્યારે મોરિયા ગોસાવી જે છે એ ચિંચવાડમાં જાય છે અને ત્યાં ગણપતિ બાપાનું મોટું મંદિર બનાવે છે અને ત્યાં ગણપતિ બાપાની સાથે જ આખું જીવન ગાળે છે અને છેલ્લે સમાધિ લે છે. ત્યારે ગણપતિ બાપાએ એને વરદાન આપ્યું હતું કે હું મારું નામ જ્યાં વપરાશે ત્યાં પાછળ તમારું નામ લાગશે, એટલે ગણપતિ બાપા મોરિયા નામ પડ્યું. એટલે આપણે જ્યારે પણ ગણપતિ બાપા કહીએ છીએ ત્યારે પાછળથી મોરિયા લાગી જાય છે. આ આનું મૂળ કારણ હતું. તો અત્યારે આપણી શેરીમાં ગણેશ વિસર્જનની વિધિ ચાલુ કરવાની છે, તો આપણે નીચે જઈએ. કાલે રાતે તે ગરબા જ્યારે ચાલુ કર્યા ને ત્યારે વરસાદ આવ્યો હતો, અને અત્યારે જે અનાઉન્સમેન્ટ જ કર્યું છે ગરબાની તૈયારી ચાલુ કરી છે, તો બધા ગરબા માટે આવો. તો વરસાદ જોવો તમે, બધું મમ્મીએ ઉપાડીને બધું લીધું અહીંયા અંદર. જોવો વરસાદ, જોવો ધોધમાર વરસાદ આવે છે, તમે જોવો. તો આપણે હવે નીકળતા હતા ને વરસાદ આવ્યો છે, એટલે હવે છે ને ઘડીક બેસી જવું અહીંયા, પછી આપણે પાછા નાકે જઈએ, જોઈએ શું પ્રોગ્રામ હાલે છે. મને એમ છે ચાલુ વરસાદે જ વિસર્જન કરવું પડશે એવું મને લાગે છે. હે મમ્મી? ચાલુ વરસાદે જ વિસર્જન કરશે એવું લાગે છે. પલાળવામાં વાંધો નથી, પણ પલ્યા પછી ઠંડી બહુ લાગે છે. કાલે રાત્રે આખો હું ધ્રુજતા ગરબા લેતો હતો. આપણને પલળવું બિલકુલ ગમતું નથી.
બોલો ગણપતિ બાપ્પા. અત્યારે આપણે આરતી કરી લેવું બધાય. જે આ મંડપમાં છોકરાઓ જે જુવાન છોકરાઓ જે બધા મહેનત કરી છે એ લોકો આરતી ઉતારશે. તો ફાઇનલી ગણપતિ બાપાની છેલ્લી આરતી થઈ ગઈ છે અને શ્રીફળ વધારાઈ ગયું છે. જય ગણપતિ બાપ્પા. જય ગણપતિ બાપા. હવે આપણું આવતા વર્ષે વહેલા વહેલા આવજો ગણપતિ બાપાને આપણે હવ મળીને એવી પ્રાર્થના કરીએ. જય ગૌરીનંદન, હે ગજાનનજી મહારાજ, સિદ્ધિ સિદ્ધિના દાતા. બરાબર. આપણે ગણપતિનું વિસર્જન અહીંથી ઉઠાવીને આમે તપેલામાં કરવાનું છે. ઇકો ફ્રેન્ડલી ગણપતિ છે એટલે વિસર્જન અહીંયા જ કરવાનું છે. ગણપતિ બાપ્પા. હજુ કોઈ પાણી નો હોય ખાલી મને મેકી રાખજો ભાઈ. મંગળ મૂર્તિ 2 જણા ભર દો. મંગળ મૂર્તિ લઈ જાઓ 2 જણા. હમણાં ઉભા રહેજો. હા કે તારે ના કરો. આમના મોઢે આમના મોઢે લઈ જાઓ. આમ મોડું એમ હાલે આમના મોઢું હાલે. બરાબર. ગણપતિનું મોડું હંમેશા આમનું હોય. ફેરવી નાખો પડજો. ટોપટ ફેરવી નાખો બસ. બસ. આગળથી કરજો. બોલો હારું ચાલો. હારું ચાલો. બધાને વારો આવતો. જગ્યા આપો, થોડા ખાસા હાલો. હા બધા એલું જ છે કે પછી કાઢવા. ના ના એ નીકળી છે નહીં. હા બધા ઉતારે. ગણપતિ બાપાનું વિસર્જન કરી નાખ્યું છે ને હવે અહીંયા હાલે છે સાફ સફાઈ. જો બધા પોતપોતાની નળીઓ લઈ લઈને સાફ સફાઈ કરે છે. આ બધું સાફ સફાઈ કરીને કમ્પ્લીટ કરીને દેવાનું. આ મકાનમાં બધો પ્રોગ્રામ હતો તો મકાનનો વાડાથી લઈને ને અહીંયા બહાર સુધી બધું સાફ કરીને દેવાનું. ને આ બધો ગુલાલ ઉડાડ્યો હતો એ ગુલાલ બધો સાફ કરવામાં આવશે. જો અમારે પરિયો પિત્તળ ખમણ ખવડાવ્યા ને તો ઉધરસ ચડી છે. પેટ ભરીને ખમણ ખવડાવ્યા. પેટ ભરીને નહીં, ગળા લગી. અરે અહીંયા એવા ગળે એટલા. હા હા બધા ખાઈ ખાઈને ઊભા છે ને હવે અહીંયા બધી બાઈઓ સાફ સફાઈ કરે છે. સાફ સફાઈ થઈ જાય પછી આપણે ઘરે જઈને મળીએ. ઘરે જઈને નાવું જો તૈયાર બધો કલર જાય. આમ જો ગળું ને બળું. કોકે તો અહીંયા વાહે ટી શર્ટ ખોલીને એમાં નાખ્યો છે. એ ક્યારે જાય કોને ઓય છે ને જોયું. તમે જે પ્રમાણે જોયું એ પ્રમાણે આપણું હતું આ 2025નું ગણેશ વિસર્જન. તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો. આપણે આજે કાલના વ્લોગના કોમેન્ટનો આન્સર નથી આપતા કારણ કે થાકીને ઠેપલો થઈ જાય છે એટલે હવે છે ને સીધા ખાટલા ભેગા જ થાશું એટલા થાક્યા છીએ. તો આપણે આજના વ્લોગનો એન્ડ મેડમ આપી ગયો હતો. ખાધોય નથી, બધા ખમણ ખાધા હતા ને તે ખાઈ ખાઈને હુઈ જ ગયા છે. તો 56 ભોગના અને આપણા વિસર્જનના બ્લોગની કોમેન્ટો અમે કાલે આપશું. તો વધુમાં વધુ કોમેન્ટ કરજો અને મળશું ફરીથી કાલે આવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ ફોર વોચિંગ.